મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે સચિત અચિતની સમજણ જોઈ રહ્યા હતા. સચિત એટલે શું હોય? જે ચિત્ત સહિત હોય, એટલે કે સજીવ, જે પણ સજીવ હોય, જે શરીરની અંદર આત્મા રહેલું હોય એને સચિત કહેવાય. એટલે આપણે સચિત છીએ આપણે બધા. અને અચિત એટલે શું? જેની અંદર ચિત્ત નહીં હોય, ચેતના નહીં હોય, જે જડ છે, અજીવ બની ગયો છે, શરીરની અંદરથી આત્મા નીકળી ગયો છે કે ચ્યવી ગયો હોય છે, તો એને અચિત વસ્તુ કહેવાય છે. એટલે કે સિમ્પલ ડેડ બોડી કહી શકાય, કે મરદા કે લાશ કહી શકાય. તો તે એ આપણે જોઈ રહ્યા હતા. એમાં એક ક્વેશ્ચન હતું કે સેંધા લૂણ શું હોય? સચિત હોય કે અચિત હોય? તો જે વ્હાઈટ કલરનું હોય તે અચિત હોય છે. ઓકે, અહીંયા આપણે આ પોઈન્ટ જોઈ રહ્યા હતા કે જે પણ હવે સોલ્ટ હોય ને, સોલ્ટ શું હોય છે? નમક. તે પૃથ્વીકાય જીવો હોય છે. જે સોલ્ટના ક્રિસ્ટલ્સ દેખાય છે ને આપણને, નાના નાના સોલ્ટના કણિયા દેખાય ને, ક્રિસ્ટલ્સ આટલા નાના નાના, તો તે એક શરીર નથી. એક શરીરની અંદર એક આત્મા એવું નથી, પણ એક ઘણા બધા શરીરોનું, પૃથ્વીકાય ઘણા બધા જીવોના શરીરોનું એક ગ્રુપ છે. અને દરેક શરીરમાં એક એક જ આત્મા હોય છે. અને જ્યારે આવું એક ગ્રુપ બને, એ પણ કેટલા સંખ્યાતા પૃથ્વીકાય જીવોના શરીરોનું એક સાથે આવે ને, ગ્રુપ બને ને, તો ત્યારે આપણને એક આવું સોલ્ટનું ક્રિસ્ટલ દેખાય, એક નમકનું એક જ કણિયો દેખાય. એટલે એવું હોય છે એમના માટે. તો હવે આ જે સોલ્ટ હોય છે, આપણે જે સચિત સોલ્ટ હોય એમનું એમ આપણે ઉપરથી આપણી આદત હોય ને, આપણને ટેસ્ટી મસાલેદાર વાપરવાની આદત હોય. નમક અને બ્લેક પેપર એ પાવડર કે કોઈ કહેવાય એવા પાવડર આપણે મિક્સ કરીને ઉપરથી આપણે ભેલ હોય, ભેલમાં પણ નાખતા હોઈએ, કઈ કઈ વસ્તુમાં આપણે નાખતા હોઈએ. પણ જો એ પીગળી નહીં જાય ને, તો પછી એ શું હોય છે? સચિત જ રહે છે. અને પછી આપણને જીવ હિંસાનું પાપ લાગે એવી રીતે. પ્લસ જે પણ આપણા તપસ્યા હોય એમાં પણ નહીં ચાલે સચિત વસ્તુઓ. ગુરુ ભગવંતોને વહોરાવવા માટે પણ નહીં ચાલે. તો એ બધી નાની નાની વસ્તુઓનું આપણને ધ્યાન રાખવું જોઈએ. હવે જે સૂકી ચટણી હોય ને, સિંગદાણાની સૂકી ચટણી, એમાં પણ આપણે સોલ્ટ નાખતા હોઈએ. શું એ સોલ્ટ જે છે એ સચિત સોલ્ટ નાખીએ છીએ કે અચિત જ નાખીએ છીએ? એ પણ આપણને ધ્યાન રાખવું પડશે. કારણ કે સૂકી ચટણી છે તો એમાં એ પીગળતો નથી. જો પીગળી જાય તો તે અચિત બની જાય છે, કારણ કે ડિઝોલ્વ થઈ ગયું છે. એટલે હવે જીવો ચવી ગયા છે. પણ જો એ પીગળી નહીં જાય, એમનું એમ જ સૂકી ચટણીમાં એમનું એમ જ નમક રહેલું હોય, તો પછી એ શું હોય? સચિત હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. તપસ્યામાં નહીં ચાલે, વહોરાવાય પણ નહીં ગુરુ ભગવંતોને. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ છે, જે આખો જીરો હોય છે ને તે સચિત છે. એટલા માટે જીરો આપણે ક્યારે પણ શેકી નાખતા હોઈએ ને, શું કરવાનું? જીરાને શેકી નાખવાનું પ્રોપરલી, અથવા તો એને હાફ કે આખો પાવડર કરીને ગ્રાઇન્ડ કરવાનો. તો એવી રીતે કરશું તો અચિત હોય છે. બીજા જે પણ બહારથી આપણે કે ઘરમાં પણ જો આપણે બનાવતા હોઈએ ચેવડા કે વેફર, તો એમાં ઉપરથી સોલ્ટ, જે પણ કાચું મીઠું જો આપણે નાખતા હોઈએ, તો એ બધું એ વહોરાય નહીં ગુરુ ભગવંતોને, ન તો તપસ્યાઓમાં પણ નહીં ચાલે. એટલે જ્યારે આપણે આ સોલ્ટ એક તો ઉપરથી જો નાખવું હોય તો એ અચિત સોલ્ટ જ નાખવાનું. એ ખાસ આપણને ધ્યાન રાખવું પડશે. ઓકે, પછી સ્થાવર જીવોની અચિતતા, આ નેક્સ્ટ પોઈન્ટ છે. સ્થાવર જીવોમાં સચિત અચિત વગેરે આપણને સમજવાનું છે. એ ક્યાર સુધી સચિત રહે છે, ક્યાર સુધી અચિત રહે છે, તે સમજવાનું છે. સ્થાવર જીવો એટલે કયા? જે 22 સ્થાવર એકેન્દ્ર જીવો હોય છે. જે એકેન્દ્ર જીવોને સ્થાવર જીવ કહેવાય, કારણ કે તે પોતાની ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી અહીંયાથી ત્યાં. તો એ 22 સ્થાવર જીવો જે છે એમની પાસે કેટલી ઇન્દ્રિય છે? એક જ છે. એ બધા એકેન્દ્રિય જીવો છે. તો હવે આપણને શું સમજવાનું છે એમના માટે? કે જ્યાર સુધી હવે સ્થાવર એકેન્દ્ર જીવોમાં કોણ કોણ હોય છે? પૃથ્વીકાય, આપકા, તેવકા, વાવકા અને વનસ્પતિકાય. તો જ્યાર સુધી એમના શરીરની અંદર આત્મા વાસ કરતો હોય,
ત્યાર સુધી એ જીવોને સચિત કહેવાય છે. અને જ્યારે એમના શરીરની અંદરથી આત્મા નીકળી જાય, ત્યાગી જાય, એટલે કે મરણ પામે જીવો, તો પછી એ જે બાકી રહી જાય છે જે શરીર, એટલે કે જેમને મળદો કે લાશ જે પણ કહેવાય, તો એને અચિત કહેવાય છે. એ પૃથ્વીકાય હોય, પૃથ્વીકા આપકા તેવકા વાવકા વનસ્પતિકાય, બધા માટે જ સમજવાનું. હવે સ્થાવર વસ્તુ અચિત કેવી રીતે થાય છે? સ્થાવર જીવો છે, સ્થાવર એકેન્દ્ર જીવો, એમનું મૃત્યુ કેવી રીતે થઈ શકે? અચિત થાય એટલે એનું મિનિંગ શું? કે ચેતના રહિત થઈ ગયા, અથવા તો સજીવ હતા હવે અજીવ કેવી રીતે બની ગયા, એટલે કે સિમ્પલ વર્ડ્સમાં એમનું મૃત્યુ કેવી રીતે થાય? તો કહે છે 3 પ્રકારના શસ્ત્રના સંયોગથી વસ્તુ અચિત થાય છે. 3 પ્રકારના શસ્ત્રો જ્યારે એમના ઉપર એમની સાથે સંયોગમાં આવે, શસ્ત્ર, હવે પંચેન્દ્રિય જીવો માટે ખ્યાલ છે ને કે શસ્ત્ર પ્રહાર થાય કે એવા એક્સિડન્ટ કે વગેરે થાય, તો પછી એ પર્સનનું મૃત્યુ થઈ જાય છે ને, અને પછી આત્મા એ શરીરને ત્યાગીને નીકળી જાય, તો પછી એ જે લાશ પડેલી હોય તો એને શું કહેવાય? અચિત કહેવાય છે. તો એવી જ રીતે જે આ સ્થાવર જીવો છે, પૃથ્વીકાય આપકા તેવકા વાવકાય વનસ્પતિકાય, તો એમનું મૃત્યુ કેવી રીતે થઈ શકે છે? 3 પ્રકારના શસ્ત્રોના સંયોગ થાય ને, તો ત્યારે એમનામાંથી એમના જે પ્રાણ છે કે એમનું જે આત્મા છે નીકળી જાય છે, અને પછી જે બચી જાય છે એમનું જે બોડી છે, ડેડ બોડી કે લાશ, તો એ પછી અચિત વસ્તુ કહેવાય છે. તો કેવી રીતે, કયા કયા 3 શસ્ત્રો છે તે સમજી લઈએ. સૌથી પહેલું છે સ્વકાય શસ્ત્ર, બીજું છે પરકાય શસ્ત્ર, અને ત્રીજું છે ઉભયકાય શસ્ત્ર. તો સ્વકાય શસ્ત્ર એટલે કે શું? જે હવે આપણે કોની વાત કરી રહ્યા છીએ? આ શસ્ત્ર કોના માટે છે? સ્થાવર જીવો માટે છે. એ વાત ખાસ આપણને ધ્યાન રાખવી. આ જે બીજા 3 જીવો છે એમના માટે નથી આ 3. ઓકે, આ ફર્સ્ટ પોઈન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તે ધ્યાન રાખવાનું. આ 3 શસ્ત્રો કોના માટે છે? સ્થાવર જીવો માટે છે, સ્થાવર એકેન્દ્ર જીવો માટે. આ 3 શસ્ત્રો એમના સાથે જ્યારે આ 3 શસ્ત્રોનો સંયોગ થાય તો ત્યારે એમનું મૃત્યુ થાય છે, ચ્યવી જાય છે, કે પછી એમ કહી શકાય કે અચિત બની જાય છે, જે સચિત હતા તે જીવો. તો હવે સ્વકાય શસ્ત્ર એટલે કે શું? સ્થાવર જીવોમાં કયા કયા છે? પૃથ્વીકાય છે, પછી અપકાય છે, તેવુકાય છે, વાયુકાય છે, વાવુકાય, અને વનસ્પતિકાય. તો આ 5 સ્થાવર એકેન્દ્રિય જીવો છે. તો હવે સ્વકાય શસ્ત્ર એટલે કે શું? હવે તો તે સમજી લઈએ. કે હવે એક્ઝામ્પલ માટે આપણે સમજો કે પૃથ્વીકાય જીવો માટે લઈએ, તો પૃથ્વીકાય જીવો માટે સ્વકાય શસ્ત્ર કોણ બને? તો પૃથ્વીકાય જીવો જે છે, પૃથ્વીકાય જીવો છે, તો એમના માટે સ્વકાય શસ્ત્ર જે બીજા પ્રકારના જે પૃથ્વીકાય જીવો હોય ને, તો એમના માટે એ સ્વકાય શસ્ત્ર બને છે. એટલે એનું મિનિંગ શું? કે હવે લાલ કલરની માટી જોઈ છે ને, ફિલ્ડ્સ હોય ને, ફાર્મ્સ ને ફિલ્ડ્સમાં રેડ કલરની માટી રહેલી હોય. ઓકે, આવી લાલ માટી જોઈ હશે. તો લાલ કલરની માટી સાથે આપણે સમજો કે બીજા કલરની માટીઓ જોઈ છે, બ્લેક કલરની પણ હોય છે. બ્લેક કલરની માટી જોઈ છે, તે હોય છે ને, અલગ અલગ કલર્સની માટી રહેલી હોય છે. અથવા તો બીજા પ્રકારના કોઈ સમજો કે એવા પૃથ્વીકાય જીવો, સમજો કે વ્હાઈટ કલરનો કોઈ સોલ્ટ છે, એ પણ સોલ્ટ પણ પૃથ્વીકાય જીવો છે વ્હાઈટ કલરના. તો હવે આ બધા ભલે પૃથ્વીકાય જીવોની અંદર જ આવે, પણ બધાનો પ્રકાર અલગ છે ને. વર્ણ ગંધ રસ સ્પર્શ બધાના અલગ છે ને. લાલ માટીનું અલગ છે, બ્લેક માટીનું અલગ છે, પછી વ્હાઈટ કલરના જે સોલ્ટ્સ છે અલગ અલગ પ્રકારના, એમાં પણ એમના વર્ણ ગંધ રસ સ્પર્શ બધાના અલગ અલગ છે. તો જ્યારે એક પ્રકારના પૃથ્વીકાય જીવોની સાથે બીજા અલગ પ્રકારના
માટી કે પૃથ્વીકા જીવો સાથે મિશ્રણ કરવામાં આવે, બંને મિક્સ કરવામાં આવે, એટલે બંને સંયોગમાં આવે તો ત્યારે શું થાય, એકબીજાને એ જીવોને શું થાય, એકબીજા સાથે સંયોગ થતાં જ ઘણી પીડા થાય અને એમાંથી ઘણા બધા જીવો ચવી જાય અને તે અચિત બની જાય. પણ બધા જ નથી બનતા. 100% આખી જ માટી બંને મિક્સ કરી તો બધી જ 100% અચિત નથી બનતું. ઘણા પ્રમાણમાં બને છે પણ ઘણા પ્રમાણમાં સચિત જ રહી જાય છે. એટલે આવી રીતે આપણને ક્યારે પણ મિશ્રણ નહીં કરવાનું. અહીંયાથી માટી લાવીને બીજે ક્યાં નાખી દીધી કે મિક્સિંગ કર્યું કે આ બધું કાર્ય એ આપણને નહીં કરવાનું. ઓકે, એટલે આપણે સ્વકાય શસ્ત્ર સમજીએ પૃથ્વીકા જીવોના એક્ઝામ્પલથી. હવે આપણે અપકાયના જીવોના એક્ઝામ્પલથી સમજી લઈએ. હવે આ શું છે, આ કૂવો છે, આ કૂવો છે, કૂવાની અંદર પાણી રહેલું છે અને આ શું છે, આ નદી છે. તો હવે સમજો કે આપણે શું કર્યું, ફર્સ્ટ ઓફ ઓલ એ સમજવું જરૂરી છે કે જે આ નદીનું પાણી છે એમાં રહેલા જે અપકાયના જીવો છે એમના વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ છે, એ અલગ પ્રકારના છે. અને આ કૂવાનું પાણી છે તો કૂવાના પાણીની અંદર રહેલું જે પાણી છે, અપકાયના જીવો છે એમના પણ વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ છે. એટલે એ એમને અલગ પ્રકારના પાણીના જીવો કહેવાય છે. એટલે બંને અલગ અલગ છે. ભલે પાણી જ છે પણ બંનેના વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ હોય. હવે ખ્યાલ છે ને, સિમ્પલ પાણીનું ટેસ્ટનો ફેર થાય છે કે નહીં. અહીંયાનું પાણી, અહીંયાનું મીઠી નદીનું પાણી અલગ હોય છે ટેસ્ટ. અને આપણે જ્યારે ગામડામાં જઈએ, ગુજરાતમાં જઈએ કે રાજસ્થાન કે જ્યાં પણ પોતપોતાનું ગામ હોય ત્યાં જઈએ તો પછી પાણીનો ટેસ્ટ અલગ લાગે કે નહીં. એના ઉપરથી ખ્યાલ આવી ગયો ને કે વર્ણ ગંધ રસ અલગ જ છે ને. તેવી જ રીતે વર્ણ ગંધ રસ સ્પર્શ બધું અલગ હોય, બધું અલગ અલગ હોય બધા પાણીના જીવોનું. તો આપણે જો સમજો કે કૂવામાંથી પાણી કાઢ્યું, એક બકેટ લીધું અને પછી હવે નહીં જોઈએ મને, હાફ યુઝ કર્યું છે અને હાફ હવે મને ઢોળી દઉં, યુઝફુલ નથી, તો આ નદીની અંદર આપણે નાખી દઈએ. તો પછી શું થાય, આ કૂવાના પાણીના જીવો જે છે એમનું જ્યારે આ નદીના જીવો સાથે સંયોગ થાય ને તો એકબીજા માટે સ્વકાય શસ્ત્ર બને છે. એકબીજા માટે. એટલે એવું નથી કે એક માટે સ્વકાય શસ્ત્ર, બંને માટે એકબીજા માટે સ્વકાય શસ્ત્ર બને અને બંનેને પીડા થાય અને ઘણા બધા જીવો એમનું મૃત્યુ થઈ જાય. પણ બધાનું નહીં થાય, પણ એમાંથી ઘણા બધા જીવોનું મૃત્યુ થઈ જાય. એટલે ઘણા બધા અચિત બની જાય પણ ઘણા બધા સચિત પણ રહે છે. એટલા માટે આવું બધું મિશ્રણ અહીંયાથી ત્યાં નાખવું, એ બધું મિક્સિંગ ને બધું નહીં કરવાનું આપણને. એવી જ રીતે પૃથ્વીકા, આપકા, તેવકા, વાવકા, વનસ્પતિકા બધા માટે આપણને સમજવાનું છે. ઓકે, બધા જીવો માટે. અહીંયા પણ બતાવીએ છે કે કૂવાનું પાણી સાથે નળનું પાણી મિક્સ કરીએ તો એ સ્વકાય શસ્ત્ર બને છે. પછી અલગ અલગ પ્રકારની જે અગ્નિ છે, તેવકાયના જીવો અલગ અલગ પ્રકારના આપણે મિક્સ એકબીજા સાથે જો એ સંપર્કમાં આવે, સંયોગમાં આવે, એકબીજા માટે સ્વકાય શસ્ત્ર બને છે. અલગ અલગ વાયુ, અલગ અલગ ગેસ, અલગ અલગ જગ્યાનું જે અલગ અલગ જગ્યાની જે હવા છે એટલે કે વાયુકાના જીવો એમનું એકબીજા સાથે મિક્સિંગ થાય જો તો શું થાય, એકબીજા માટે સ્વકાય શસ્ત્ર બને છે. અને વનસ્પતિકાય માટે પણ અલગ અલગ વનસ્પતિકાય એકબીજા સાથે મિશ્રણ કરીએ તો એકબીજાના વર્ણગંધ રસ સ્પર્શ અલગ હોય, પ્રકાર અલગ હોય, એના માટે એકબીજાને શું થાય, ઘણી બધી પીડા થાય છે અને ઘણા જીવો પછી અચિત બને અને ઘણા બધા સચિત જ રહી જાય પણ પીડામાં રહેતા હોય છે. એટલા માટે મિશ્રણ નહીં કરવાનું, કારણ કે એમની જે હિંસા થાય છે, મૃત્યુ થાય છે, જે પીડા થાય છે, એમનો દોષ આપણને લાગે, પાપ આપણને લાગે, એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે, પરકાય શસ્ત્ર. આ બીજું શસ્ત્ર છે. કોનામાં, કયા જીવો માટે? ત્રસ જીવો માટે નથી પણ સ્થાવર જીવો માટે અહીંયા બતાડે છે 3 શસ્ત્રો. ઓકે, અહીંયા ગડબડ નહીં કરવાની. ત્રસ જીવો માટે તો આ નહીં હોય પણ અલગ અલગ હોય શસ્ત્રો, અલગ અલગ હોઈ શકે. ઓકે, દ્રવ્ય શસ્ત્ર પણ હોય, ભાવ શસ્ત્ર પણ હોય. ઓકે, હવે પરકાય શસ્ત્ર શું છે?
હવે આ પૃથ્વી કા આપકા તેવું કા ભાવ કા અને વનસ્પતિ કા જીવો છે. તો આ એક પ્રકારની કાયાવાળા જે છે, બીજા પ્રકારના જે સ્થાવર જીવો છે તો એમની સાથે જો મિશ્રણ કરવામાં આવે, એટલે કે એકબીજા સાથે સંયોગમાં જો આવે તો એકબીજા માટે શું બને છે? શસ્ત્રરૂપ બને છે. અને એ કેવા? પરકાય શસ્ત્ર કહેવાય છે. અને શું થાય? બંનેને શું થાય? ઘણી પીડા થાય, કારણ કે એમનું વર્ણગંધ રસસ્પર્શ બધું અલગ છે. ઘણી પીડા થાય અને ઘણા બધા જીવો એમાંથી એમનું મૃત્યુ થઈ જાય, ચવી જાય, અને ઘણા બધા એમને એમ જ પીડામાં સચિત તરીકે તે રહે છે. એટલા માટે એવી રીતે મિશ્રણ નહીં કરવાનું, સંયોગ નહીં કરાવવાનું, તે આપણને ધ્યાન રાખવાનું છે. અહીંયા એક્ઝામ્પલમાં શું આવે છે? અહીંયા આપણે પૃથ્વીકાને આ અપકાયનું એક્ઝામ્પલ લઈએ તો સમજો કે આ માટી છે, એક પ્રકારની માટી છે. એની અંદર આપણે જો પાણીનું મિશ્રણ કર્યું તો પછી શું થાય? એ જીવોને ઘણી બધી પીડા થાય છે, ઘણા બધા અચિત થઈ જાય છે. અહીંયા શું છે? પાણીનો અગ્નિ સાથે સંયોગ થાય અપકાયના જીવો સાથે. હવે ત્યાં અગ્નિ પ્રજ્વલિત છે, અગ્નિના જીવો, એના પર આપણે પાણી નાખી દઈએ તો શું થાય? આપણને લાગે કે ખાલી માત્ર આગ આપણે બુઝાવી નાખી છે, પણ ત્યાં ધ્યાન રાખવાનું કે પાણીના જીવો માટે પણ તે પરકાય શસ્ત્ર બને છે. એકબીજા બંને માટે એકબીજા માટે એ શું બને છે? પરકાય શસ્ત્રરૂપ બને છે. બંનેને પીડા થાય છે. અને અહીંયા દેખાશે તો તેવુકાયના જીવો બધા જ ચેવી જાય છે, પણ અપકાયના જીવોમાંથી પણ ઘણા બધા ચેવી જાય અને ઘણા બધા પીડા થાય પણ સચિત રહી જાય છે. તો એવી રીતે હોય છે. એટલા માટે એવી રીતે સંયોગ નહીં કરવાનો. ઓકે? તો એવી જ રીતે બીજા જીવો માટે પણ એવી જ રીતે સમજવાનું. એકબીજા સાથે આપણે મિક્સિંગ કરીએ, તેવુકાય સાથે વાવુકાય કે તેવુકાય સાથે વનસ્પતિકાય, એકબીજા સાથે શું બનશે? પરકાય શસ્ત્રરૂપ બનશે. એટલા માટે એવી રીતે મિશ્રણ નહીં કરવાનું. પછી ત્રીજો શસ્ત્ર છે ઉભયકાય શસ્ત્ર. ઉભયકાય શસ્ત્ર એટલે કે શું? ઉભયકાય એટલે કે બે પ્રકારના, કોઈ પણ બે પ્રકારના જે અલગ અલગ ટાઈપના હોય છે પરકાય જીવો, તો એ મિક્સ કરવાના, પણ એકનું સ્વકાય લેવાનું. એટલે કે શું? હવે જે પૃથ્વીકાય સમજો કે આપણે લીધું, તો પૃથ્વીકાયનું હવે આ એક પ્રકારની માટી પ્લસ બીજા પ્રકારની માટી, બે પ્રકારના સ્વકાય શસ્ત્ર લીધા, એ બંનેનું મિશ્રણ છે. અને હવે એની સાથે કોઈ શું કરવાનું? બીજો કોઈ પરકાય એની સાથે એમનું સંયોગ કરાવવાનું. જો એવી રીતે થાય તો એ શું બને છે? ઉભયકાય શસ્ત્ર બને છે એકબીજા માટે બધા. એમાં એક્ઝામ્પલ શું છે? બે જાતના મિશ્રિત પાણીને ચૂલા ઉપર ચઢાવવું. તો એ કેવી રીતે? સમજો કે નદી અને કૂવાનું પાણી આપણે મિક્સ કર્યું અને એને આપણે વેસલમાં નાખીને આપણે અગ્નિકાય જીવો સાથે સંયોગમાં લાવ્યા, તો પછી શું થાય છે? એ બધા એકબીજા માટે શું બને છે? ઉભયકાય શસ્ત્રરૂપ બને છે. ઓકે? અથવા તો બે પ્રકારની વનસ્પતિને આપણે મિક્સ વેજીટેબલનું શાક બનાવવાનું હોય તો શું કરે? બે પ્રકારની વનસ્પતિકાય જીવોને એકસાથે મિશ્રણ કરીને પછી એની અંદર આપણે પાણી નાખીએ તો પછી શું થાય? અપકાયના જીવો નાખીએ તો એ પણ ઉભયકાય શસ્ત્રરૂપ બને છે. અથવા તો અગ્નિ પ્રજ્વલિત કરીએ નીચે તો એ પણ એકબીજા માટે ઉભયકાય શસ્ત્રરૂપ બને છે. એટલા માટે એ બધું આપણને નહીં કરવાનું. પછી એકેન્દ્રના 22 ભેદ કયા કયા છે? પ્રકારો અહીંયા બતાડે છે. તો અહીંયા સ્થાવર એકેન્દ્રના 22 ભેદોના નામ અહીંયા દેખાય છે આપણને. કેટલા ટોટલ હોય છે સ્થાવર એકેન્દ્રના પ્રકાર? ટોટલ હોય છે 22. અને એ કયા કયાને શું હોય છે તો તે જોઈ લઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણને શું દેખાય છે? અહીંયા 11 દેખાય છે અને અહીંયા પણ 11 દેખાય છે ટોટલ. અહીંયા 11 છે આ કોલમમાં આટલા, અને આ કોલમમાં પણ 11 દેખાય છે. તો આ 11 જે છે એ કયા છે? બધા પર્યાપ્તા છે. અને આ 11 જે છે એ બધા અપર્યાપ્તા છે. ઓકે? તે આપણે સમજ્યું આ પર્યાપ્ત અને આ અપર્યાપ્તાનું.
હવે આટલા ઓરેન્જમાં જે દેખાય છે ઉપરના ભાગમાં આટલા ઉપર, આ ઉપરના ભાગમાં આટલા જે દેખાય છે એ કયા છે બધા? એ બધા સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે જીવો. અને નીચે પર્પલમાં જે દેખાય છે નીચે આપણને આ બધા કેવા છે? આ બધા બાદર છે. એટલે સૂક્ષ્મ કેટલા છે? 10 છે. અને બાદર કેટલા છે? સૂક્ષ્મ 10 છે અને બાદર કેટલા છે? 12 છે. પર્યાપ્તા કેટલા છે? 11 છે. અપર્યાપ્તા કેટલા છે? 11 છે. ઓકે, એવી રીતે બધું આપણને આવડવું જોઈએ દરેક રીતે. ઓકે, હવે આપણે સૂક્ષ્મના ભેદ સમજી લઈએ, સૂક્ષ્મ સ્થાવરના. તો સૂક્ષ્મ કયા કયા હોય છે? પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય. પછી પર્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાય. પર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાય અને પર્યાપ્ત સૂક્ષ્મ તેવુકાય. પર્યાપ્ત સૂક્ષ્મ વાવુકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાવુકાય. પછી પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. હવે અહીંયા પ્રત્યેક વનસ્પતિકાયનો અહીંયા ભેદ નથી દેખાતું ને અહીંયા સૂક્ષ્મની અંદર. તો ધ્યાન રાખવાનું, સૂક્ષ્મ જે હોય છે ને એ કોણ હોય? માત્ર જે સાધારણ વનસ્પતિકાય હોય ને તે જ માત્ર સૂક્ષ્મ હોય છે. પણ પ્રત્યેક વનસ્પતિકાય એ સાધારણ નહીં હોય, પણ એ શું હોય? એ માત્ર બાદર જ હોય. કોણ? પ્રત્યેક વનસ્પતિકાય માત્ર બાદર હોય. એ ધ્યાન રાખવાનું, પ્રત્યેક વનસ્પતિકાય સૂક્ષ્મ નહીં હોય. ઓકે, એટલા માટે અહીંયા ભેદ નથી, 10 જ ભેદ છે. તો પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને સાધારણ વનસ્પતિકાયના શું લેવાના? સૂક્ષ્મ પર્યાપ્તા અને સૂક્ષ્મ અપર્યાપ્તા. તો એવી રીતે 10 ભેદ થઈ ગયા. હવે નીચે આપણે બાદરના જોઈએ, બાદરના ભેદો કેવી રીતે જોવાનું? પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય. પછી પર્યાપ્ત બાદર અપકાય, અપર્યાપ્ત બાદર અપકાય. પર્યાપ્ત બાદર તેવુકાય, અપર્યાપ્ત બાદર તેવુકાય. પર્યાપ્ત બાદર વાયુકાય, અપર્યાપ્ત બાદર વાયુકાય. પછી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય. પર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય અને અપર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય. એટલે આ સિમ્પલ ઇઝી છે, એવી રીતે ઇઝી થઈ જશે, એવી રીતે યાદ રાખવાનું. એટલે બાદરમાં શું? પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય એ બધા બાદરમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી રીતે ટોટલ આવી રીતે 12 થાય છે બાદરના ભેદો અને સૂક્ષ્મના 10 થાય છે. તો 10 + 12 મળીને થાય છે 22. અથવા તો એવી રીતે નહીં જોઈએ અને અલગ રીતે આપણે જો જોઈએ 11-11નું આપણે એવી રીતે જો જોઈએ, આ 11 બધા પર્યાપ્તા એવી રીતે પણ યાદ રાખી શકાય છે. આ બધા પર્યાપ્તા છે. એમાં સૂક્ષ્મ પૃથ્વીકાય, તેવુકાય, વાવુકાય અને સાધારણ વનસ્પતિકાય અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, તેવુકાય, વાવુકાય પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય. એવી રીતે આ 11 એવી રીતે યાદ રાખવાના, પ્લસ બાકીના 11 જે અપર્યાપ્તા છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, તેવુકાય, વાવુકાય વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય અને બાદર પૃથ્વીકાય, તેવુકાય, વાવુકાય પ્રત્યેક વનસ્પતિકાયને બાદર સાધારણ વનસ્પતિકાય. એવી રીતે 11 મળીને 22 એવી રીતે પણ પાક્કું કરી શકાય છે. ઓકે, તો એવી રીતે આપણે એકેન્દ્રના 22 ભેદ આપણે સમજી લીધા. નેક્સ્ટ શું છે? એકેન્દ્રિયમાં વિશેષ પોઈન્ટ અહીંયા શું બતાવવા માંગે છે તે જોઈ લઈએ આપણે. હવે એકેન્દ્રિયમાં પૃથ્વીકાયાદિમાં જે કોઈ ઉદાહરણ આપ્યા છે તે બધા બાદર પર્યાપ્તાના જ છે. એ શા માટે એવી રીતે થઈ શકે છે? કારણ કે ઉદાહરણ કોનું આપી શકાય? જે આપણે જોયું હોય, જે આપણે જેના વર્ણગંધ રસ સ્પર્શ આપણે આપણી ઇન્દ્રિયોથી જે ગ્રાહ્ય બની શકે, તો એનું જ ઉદાહરણ આપી શકીએ ને. સિમ્પલ છે. એનો જ વ્યવહારિક ભાષામાં ઉપયોગ એટલે કે આ દુનિયામાં એનો ઉપયોગ કરી શકાય છે. અને જો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કેવી રીતે કરાય? એના માટે નામો આપવામાં આવે કે ચાલો આ શું છે? આ સમજો કે આ ભીંડી છે આવી, કે આ વરસાદનું પાણી છે, કે આ વ્હાઈટ કલરનું આ સોડિયમ ક્લોરાઇડ નામનું સોલ્ટ છે,
કે આ હાઇડ્રોજન ગેસ છે. તો એવી રીતે નામો આપ્યા છે ને બધા. તો એ નામો શા માટે એવી રીતે આપણને ઉદાહરણ માટે નામો શા માટે આપેલા છે? કારણ કે આપણે એને યુઝ કરી શકીએ છીએ અને આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ ડેઈલી લાઈફમાં. અને એ યુઝ કેવી રીતે કરી શકીએ છીએ? રીઝન શું છે? કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો દ્વારા આ જે પણ પૃથ્વી કાયાદી જે 5 સ્થાવર જીવો છે એનું વર્ણ ગંધ રસ સ્પર્શ આપણે જોઈ શક્યા છીએ, જાણી શકીએ છીએ આપણી ઇન્દ્રિયો દ્વારા, ગ્રાહ્ય બની શકે છે. એટલા જ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ ડેઈલી લાઈફમાં. ને ઉપયોગ કરવું હોય તો એના માટે નામ પણ હોય, અને નામ હોય એટલે જ ઉદાહરણ આપી શકાય છે ને. તો આ બધા કોણ છે? બાદર પર્યાપ્તા જ થઈ શકે છે ને આ પોસિબલ. કારણ કે બાદર પર્યાપ્તા એટલે કેવા હોય આ જીવો? બાદર એટલે કે કેવું શરીર હોય? બાદર હોય, સ્થૂળ શરીર હોય, મોટું હોય, કે જેના એવું સ્થૂળ કે એવું બાદર શરીર હોય કે આપણી જે ઇન્દ્રિયો છે આપણી ઇન્દ્રિયો દ્વારા એ ગ્રાહ્ય બની શકે છે એ જીવો. એટલે કે આ સમજો કે ભીંડી છે તો આપણે આંખ દ્વારા એને સ્પર્શ કરી શકીએ, જોઈ શકીએ છીએ. સ્પર્શેન્દ્રિય દ્વારા એને સ્પર્શ કરી શકીએ છીએ ને, જાણી શકીએ છીએ એનો યુઝ કરી શકીએ છીએ, એને ટેસ્ટ કરી શકીએ છીએ આપણે. કોઈ પણ હવે સોલ્ટ આ પૃથ્વીકા જીવો છે કે કોઈ પણ જે પણ બાદર પર્યાપ્તા જીવો છે એમનું શરીર સ્થૂળ છે, એટલા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે એમના નામ છે ને એટલા માટે ઉદાહરણ આપી શકાય છે. પ્લસ એ પર્યાપ્તા છે. પર્યાપ્તા એટલે કે કેવા હોય છે કે સ્વયોગ્ય પર્યાપ્તિ જેટલી છે એમને પોતપોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી છે. સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી છે? 4 છે. એ પૂર્ણ કરી છે, અને પૂર્ણ કર્યા બાદ જ એમનું આયુષ્ય જેટલું એ જીવીને પછી મૃત્યુ પામી શકે છે. અને પર્યાપ્ત જીવો ક્યારે પણ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં જ એમનું મૃત્યુ નહીં થઈ શકે. આખું જેટલું પણ આયુષ્ય બાંધ્યું હોય એ પૂર્ણ કરે અને પછી એમનું મૃત્યુ થાય. પણ અપર્યાપ્ત જીવો હોય તો એમનું કેટલું અંતર્મુહૂર્ત માત્ર જેટલું એમનું આયુષ્ય હોય. કેટલું હોય આયુષ્ય અપર્યાપ્ત જીવોનું? અંતર્મુહૂર્ત માત્ર એટલું જ આયુષ્ય હોય. એના કારણે એ પોતાનું જે કેટલી છે જે 3 પર્યાપ્તિઓ છે, આહાર, શરીર, ઇન્દ્રિય, જે 3 પર્યાપ્તિ આહાર, ઇન્દ્રિય અને જે શરીર, આટલી જે આહાર, શરીર અને ઇન્દ્રિય આટલી પર્યાપ્તિઓ જે છે એ જે પરિપૂર્ણ એ કરી રહ્યા છે. પણ આટલું મોટું એ શરીર વિકસિત કરી પણ નથી શકતા કે એક અંતર્મુહૂર્ત માત્રમાં કે એ પછી ગ્રાહ્ય બની શકે કે યુઝ કરી શકાય. ઉપયોગ આપણે કરી જ નહીં શકીએ ને, કારણ કે અંતર્મુહૂર્ત આટલું જ આયુષ્ય છે એમનું, ને મૃત્યુ થઈ જાય છે. સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરતાં પહેલાં જ મૃત્યુ થઈ જાય છે. એટલા માટે એમનું ઉદાહરણ નહીં આપી શકાય અપર્યાપ્ત જીવોનું. માત્ર બાદર પર્યાપ્ત જીવોનું ઉદાહરણ આપી શકાય છે. અને સૂક્ષ્મ જીવો છે એમનું ઉદાહરણ નહીં આપી શકાય. કેમ? કારણ કે એમનું શરીર આટલું સૂક્ષ્મ છે, એમનું સાઇઝ આટલું નાનકડું, આટલું ટાઈની છે કે કેટલું હોય છે કે આપણે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે કે આપણે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતું પણ નથી. ન એને સ્પર્શી શકીએ, ન જોઈ શકીએ, ન ચાખી શકીએ, કંઈ પણ નહીં કરી શકીએ, ન સ્મેલ આવી શકે. અને આપણે હાથ હલાવીએ કે પંખો પણ ચલાવીએ તો પણ એમનું મૃત્યુ થઈ પણ નહીં શકે. એટલે કે દ્રવ્ય હિંસા પણ એમની પોસિબલ થઈ શકાતી નથી. આવા સૂક્ષ્મ, આટલા નાના સાઈઝ, આટલા ટાઈની હોય એમના શરીરો સૂક્ષ્મ જીવોનું. તો આવા સૂક્ષ્મ કેટલા છે આપણે હમણાં જોયું ને, દેખાય છે ને અહીંયા સ્ક્રીન ઉપર સૂક્ષ્મ જીવો કેટલા છે? આટલા બધા છે. 10 પ્રકારના સૂક્ષ્મ જીવો હમણાં જોયા. તો આ સૂક્ષ્મ જીવો જે છે એમનું શરીર આટલું નાનું હોય, અંગુલ અસંખ્યાતમાં ભાગ જેટલું આટલું નાનું હોય, આયુષ્ય પણ આટલું નાનું હોય. કેટલું? એક અંતર્મુહૂર્ત જેટલું આટલું નાનકડું હોય. તો આવા જીવોને આપણે જે 5 ઇન્દ્રિયો છે એમનાથી ગ્રાહ્ય બની જ શકતા નથી. એવું હોય છે આ જીવો, આટલા નાનકડા, આટલા સૂક્ષ્મ હોય છે. તો પછી
એ વ્યવહારમાં જે વ્યવહારિક દુનિયામાં આપણે એનો ઉપયોગ પણ નહીં કરી શકીએ ને. હવે શાક બનાવવાનું હોય કોઈને તો પછી આ જીવોને સમારી પણ નહીં શકે, ટચ પણ નહીં કરી શકે, ન વાપરી શકે, ટચ જ જોઈ જ નહીં શકે. જો હવા ખાવી હોય તો પછી આ વાયુકાય જીવોનું સ્પર્શ જ નહીં થઈ શકે આપણને. આટલા નાના હોય છે આ જીવો. વાયુકાયના જીવો અહીંયા ત્યાં બધા ઠાંસીના સૂક્ષ્મ વાયુકાયના જીવો ભરેલા છે. આ બધા સૂક્ષ્મ સ્થાવરો જે છે ને 5 સૂક્ષ્મ સ્થાવરો આખા 14 રાજલોમાં ઠાંસીને ભરેલા છે. છતાં પણ સાઈઝ જ આટલી નાની છે કે હવા પણ જોઈએ તો પછી આ વાયુકાય જીવો, સૂક્ષ્મ વાયુકાય જીવોની દ્વારા, એટલે કે એમ આપણી જે સ્પર્શનેન્દ્રિય દ્વારા એમનું શરીર ગ્રાહ્ય બની શકતો નથી. એટલે સ્પર્શનેન્દ્રિય એને જાણી શકાતું નથી આપણી. તો પછી એટલે કે એમનો ઉપયોગ જ નહીં કરી શકાય. તો પછી આપણે નહીં કહી શકીએ કે અરે હા સૂક્ષ્મ વાયુકાયમાં આ હાઇડ્રોજન છે, આ ઓક્સિજન છે, કે આ શું છે, કે આ નિગોદ આ ટાઈપનું નિગોદ છે, કે લીલી કાળી પીળી નિગોદ છે. ખ્યાલ જ નહીં આવે. આવા સૂક્ષ્મ, આટલા સૂક્ષ્મ છે આ સાધારણ વનસ્પતિ કાય. પછી સૂક્ષ્મ તેવું કાય જો આપણને કંઈક પકાવવું હોય, કંઈક ગરમ કરવું હોય કે સબ્જી બનાવવી હોય તો પછી આ સૂક્ષ્મ તેવું કાંઈ જીવો આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં કરી શકીએ. કારણ કે એ પણ ઠાંસીને ભરેલા છે આખા વિશ્વમાં. છતાં પણ આપણે બળી જઈએ છીએ નહીં, નથી બળી જતા ને આપણે. એમનું જે પણ સ્પર્શ હશે એમનું, એ આપણી સ્પર્શનેન્દ્રિય ગ્રહણ કરી નથી શકતી. આપણે ટચ જ નહીં કરી શકતા એમને, ન જોઈ શકીએ, ન કાંઈ આપણને ફિલિંગ જ નથી થતું. ન તો આપણે પાણી નાખીએ, સમજો આપણે પાણી સમજો કે સ્પ્રે કર્યું તો પણ આ સૂક્ષ્મ તેવકાયના જીવોને કાંઈ નહીં થાય, એ ચવી નથી જતા. કારણ કે શું, શરીર જ સૂક્ષ્મ છે. આટલું સૂક્ષ્મ, આટલું ટાઈની છે કે એવી રીતે કોઈ પણ જાતની હિંસા, બાદર જીવો દ્વારા કરેલી કોઈ પણ હિંસા થઈ જ નથી શકતી એમને. પછી છે સૂક્ષ્મ અપકાયના જીવો. આટલા સૂક્ષ્મ હોય, જો આપણને પાણી પીવું હોય ને કે આપણને મોઇશ્ચરની જરૂર હોય સ્કિનને, તો પણ એ અબ્ઝોર્બ નથી કરી શકતી મોઇશ્ચર. આ વાતાવરણમાં ઠાંસીને ભરેલા છે સૂક્ષ્મ અપકાયના જીવો. છતાં પણ આટલા નાનકડા સાઇઝના છે, ટાઈની સાઇઝના છે કે આપણે એનો ઉપયોગ જ નથી કરી શકતા કોઈ પણ રીતે. ન પાણી પીવા માટે, ન હાઇડ્રેટ કરવા માટે બોડીને, કે કોઈ પણ વસ્તુ માટે એનો ઉપયોગ કરી શકતા નથી આપણે. પછી છે સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો. આ પણ ઠાંસીને ભરેલા છે આખા વિશ્વમાં. હવે સમજો કે એક બાદર પૃથ્વીકાય જીવો છે, એનું ગ્રુપ બનીને એક પથ્થર છે. પથ્થર તો શું, એક માઉન્ટન છે. સમજો માઉન્ટન પડે છે તો એનાથી આરપાર આપણે જઈ શકીએ છીએ માઉન્ટનથી. આ બાદર પૃથ્વીકાય જીવોનું ગ્રુપ આવી રીતે ગ્રુપ હોય, ગ્રુપ બનીને એક માઉન્ટન કે પથ્થર છે તો એનાથી આરપાર આપણે જઈ શકીએ છીએ, નથી જઈ શકતા ને. પણ આ સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો જે છે એ ઠાંસીને આખા વિશ્વમાં ભરેલા છે. હમણાં આપણે અહીંયાથી ત્યાં જવું હોય, આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર આપણને જવાનું છે તો અહીંયા આ રસ્તામાં આટલા બધા સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો ઠાંસીને ભરેલા છે. તો પણ એ અટકાવી શકે છે આપણને? નથી અટકાવી શકતા. આપણે અહીંયાથી ત્યાં ઇઝીલી જઈ શકીએ છીએ. આટલું જ નહીં, એમને પણ પીડા નથી પહોંચાતી. આપણા અહીંયાથી ત્યાં આપણે જઈએ છીએ ને તો પણ આ કોઈ પણ સૂક્ષ્મ જીવોને પીડા થઈ શકાતી નથી. તો એવા હોય છે આ સૂક્ષ્મ જીવો. એટલા માટે શું કહે છે અહીંયા કે એકેન્દ્રિયમાં આ જે 5 સ્થાવરો છે ને, તો એમના જે પણ ઉદાહરણ આપ્યા છે બધા બાદર પર્યાપ્તાના જ છે. કારણ કે જે પણ સૂક્ષ્મ આ જે જીવો છે ને, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, એ આપણે ન જોઈ શકીએ, ને સ્પર્શી શકીએ, ને કાંઈ કરી જ નહીં શકીએ, ઉપયોગ જ નહીં કરી શકીએ. તો એનું ઉદાહરણ જ આપણે આ વ્યવહારિક જગતમાં આપી કેવી રીતે શકાય. પછી નેક્સ્ટ શું છે કે પાણી. પ્રશ્ન છે કે પાણી ઉકાળીને પીવાનું કહ્યું છે, પણ ઉકાળવાથી તો જીવ મરે ને. તો પછી આપણે લાગે કે પાપ તો લાગતું હશે ને, તો ઉકાળવાથી પાપ લાગે એવી રીતે આપણને
એટલે એ પાપ લાગતું હોય કેટલા જણને, એવી રીતે વિચારવા જાય ને, બહુ વધારે લોજિક કે લગાડે તો પછી એ કહે કે અરે પાણીમાં તો જીવો છે, તો ઉકાળવા માટે શા માટે પ્રભુએ કહ્યું છે, બધા જીવોનું મૃત્યુ થઈ જાય તો પાપ નથી લાગતું એમાં. તો એમાં શું જવાબમાં આપે આ બતાડે છે કે પાણી જે અપકાય જે છે ને, તો એમાં પણ અસંખ્યાતા અપકાયના જીવો રહેલા છે, એમનું જન્મ મરણ ચાલુ જ છે ને, ઉત્પન્ન થાય છે નવા નવા અપકાયના જીવો. જ્યાં પાણી હોય તો ત્યાં જ એવા જ પ્રકારના જીવોનું જન્મ થાય છે, ઉત્પત્તિ થાય છે. પછી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહીં કરે જે પણ છે, પર્યાપ્તા અપર્યાપ્તા જેવા હોય એવી રીતે એ ઉત્પન્ન થાય અને પછી મૃત્યુ થાય. એટલે જન્મ મરણ એ કન્ટિન્યુ પાણીમાં ચાલુ જ હોય છે. કયા કાચા સચિત પાણીમાં એ કન્ટિન્યુઅસ એ ચાલુ જ હોય છે, જન્મ મરણની સાયકલ. પણ હવે આ પાણી જે છે તો આપણને ખ્યાલ છે કે એ પોતે જીવોથી જ બનેલું છે. પાણી છે એ પોતે જીવો જ છે ને, અપકાય એટલે પાણી એટલે અપકાય જીવો, એ બધા જીવોથી જ બનેલું છે. પણ આપણને હવે બિલકુલ પણ હિંસા જો નહીં કરવી હોય તો પછી શું કરવું પડશે, પાણીનું કમ્પ્લીટલી ત્યાગ કરવું પડશે ને. એટલા માટે આપણે શું કરતા હોઈએ છીએ, 24 ઉપવાસ કરીએ ને, 24 ઉપવાસ દ્વારા આપણે જે પાણી છે એનું પણ ત્યાગ કરીએ છીએ, એમને આ પાણીના જીવોને પણ અભયદાન આપીએ છીએ ને. એટલે જેટલું થાય એટલું આપણે કરવાનું એ બધું. પણ હવે આપણને આવું મનુષ્ય ભાવ એવું મળ્યું છે મહા મુશ્કેલથી. તો એ શા માટે મળ્યું છે કે જો શક્ય હોય તો મોક્ષની પ્રાપ્તિ કરવી એ ભાવમાં, જો નહીં શક્ય હોય આપણી જેમ તો એટલીસ્ટ સમ્યક દર્શન ગુણ પ્રગટાવવા એ ટ્રાય કરવા માટે આ મનુષ્ય જન્મ મળ્યું છે. એનાથી પણ વધીને આપણે 6 7 ગુણ સ્થાનક ઉપર સુધી ચડવા માટે આપણને આ મનુષ્ય ભાવ મળ્યું છે. તો હવે એના માટે આપણે જો કંઈ મહેનત નહીં કરીએ તો પછી શું થાય, આપણે જો સમજો કે પાણી જ નહીં વાપરીએ તો પછી આપણે જીવી નહીં શકશું. એટલા માટે જીવવા માટે તો પાણીની જરૂર તો પડે જ છે. જીવન માટે શું હોય છે, જો જીવવું હોય તો અતિ આવશ્યક છે આ પાણી. હજી એક વખત આપણે શું અન્ન વખર એટલે ભૂખ્યા રહેશું તો હજી પણ ચાલશે, પણ પાણી વિના તો આપણે જીવી જ નહીં શકીએ. 24 ઉપવાસ કરીને કેટલા દિવસ સુધી આપણે જીવી શકશું. હજી 23 ઉપવાસ કરીને માસક શમણને 6 મહિના સુધી ઉપવાસ કરી લેતા હોય ને, પણ પાણી વિના કેટલું આપણે ટકી શકીએ, ટોટલી નહીં ટકી શકીએ ને, બહુ વધારે. એટલા માટે હવે માત્ર જીવવા માટે આપણને પાણીનો ઉપયોગ કરવું પડે. તો પછી કેવી રીતે ઉપયોગ કરવું, કે એવી રીતે કરવાનું કે જેનાથી હવે ઓછામાં ઓછા નંબર ઓફ જીવોની હિંસા થાય, એવી રીતે આપણને પાણીનો વપરાશ કરવો. તો એ બરાબર છે ને એવું થિંકિંગ, કે પાણી જો થઈ શકે તો પાણીનો ત્યાગ જ કરવાનો. પણ અમુક દિવસ માટે આપણે 24 ઉપવાસ કરી શકશું, બહુ વધારે નહીં ટકી શકશું. તો પછી હવે કરવું જ પડશે પાણીનો ઉપયોગ. તો શા માટે એવું પાણીનો ઉપયોગ નહીં કરીએ કે જેના દ્વારા આપણી જેટલી ઓછી થાય એટલી ઓછી હિંસા થઈ શકે. તો એ કેવી રીતે કરાય, તો એનો ઉપાય શું છે, શ્રેષ્ઠ ઉપાય? તો એ ઉપાય છે પાણીને ઉકાળવાનો, એ પણ એક જ વખત. તો પાણી જે છે આ ઉકાળેલો પાણી છે અને આ સચિત પાણી છે, આ કાચો પાણી છે. તો આ કાચા પાણીમાં અસંખ્યાતા અપકાયના જીવો છે, પણ એ અસંખ્યાતા જેટલા નંબર ઓફ જીવો છે એટલા જ છે નહીં ને, એમાં પણ જન્મ મરણ કન્ટિન્યુ ચાલી રહેલા છે ને. તો આપણે ટોટલ હવે સમજો કે આપણે 1 મિનિટ જેટલું આપણે ટાઈમમાં આપણે વિચારીએ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ્સની અંદર કેટલા જીવો હશે. તો જે એક સમયમાં જેટલા હોય એટલા નહીં હોય ને, દરેક સમયમાં અસંખ્યાતા જીવો મૃત્યુ પામે છે, અસંખ્ય જીવો જન્મે છે નવા. એટલે 60 સેકન્ડ્સ માત્ર આપણે ગણીએ તો અસંખ્યાતા મલ્ટીપ્લાય બાય અસંખ્યાતા કરી શકાય કાચા પાણીની અંદર. પણ હવે ઉકાળેલું પાણી છે એમાં હવે એક જ સમયમાં આપણે કાઉન્ટ કરીએ તો સમજો કે અસંખ્યાતા જીવો છે, પણ હવે આપણે એને ઉકાળી નાખ્યું એક વખત જ, તો બધા ચ્યવી જાય છે જીવ, બધું પાણી અચિત બની જાય છે.
ઓકે, અને હવે અમુક કાળ સુધી અમુક કલાકો સુધી આ હવે ઉકાળેલા પાણીમાં, આ અચિત પાણીમાં જીવોની ઉત્પત્તિ થશે જ નહીં, અપકાય જીવોની. તો પછી ટોટલ નંબર ઓફ જીવોની ટોટલ નંબર ઓફ જીવોની હિંસા થઈ ઉકાળવાથી, અસંખ્યાતા જીવોની હિંસા થઈ. પણ આ કાચા પાણીના ઉપયોગથી કેટલા જીવોની હિંસા થઈ? માત્ર અસંખ્યાતા નહીં, પણ અસંખ્યાતા મલ્ટીપ્લાય બાય અસંખ્યાતા. કારણ કે દરેક સમયે નવા નવા અસંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે, મૃત્યુ પામે છે. એટલે ઘણા બધા નંબર ઓફ જીવોની અહીંયા શું થાય છે? હિંસા થાય છે. એટલા માટે આપણને શું કહે છે કે પાણી ઉકાળીને પીવાનું, કારણ કે એમાં એટલીસ્ટ ઓછા નંબર ઓફ જીવોની હિંસા થાય છે. એક વખત જ ઉકાળવાથી એક જ અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. ઓકે, એટલે ઓછું પાપ લાગે છે. એમ નથી કહેતા કે બિલકુલ પાપ નથી લાગતું, એ ધ્યાન રાખવાનું. ગૃહસ્થોને પાપ તો અવશ્ય લાગે છે, અહીંયા ઉકાળવાની ક્રિયાથી પણ અવશ્ય પાપ લાગે છે. પણ એમાં ભાવ કેવા છે? બીજા નવા જે ઉત્પત્તિ જે જન્મ મરણ થાય છે ને નવા નવા જીવોની, એમની રક્ષા કરવાના ભાવો રહેલા છે, જીવ રક્ષાના ભાવો રહેલા છે. એટલા માટે આટલા ચીકણા પાપકર્મોનું બંધ નહીં થાય. એટલે આપણું હૃદય જે છે એ કઠોર નહીં બને. ઓકે, પણ આ કાચો પાણી પીવાથી શું થાય? હૃદય કઠોર બને, હિંસાના પાપ લાગે. આ સચિત પાણી એ પીવાય નહીં આપણાથી, શ્રાવકથી તો પીવાય જ નહીં, એ ધ્યાન રાખવાનું. અને જો ટોટલી આપણને શું કરવું હોય, સચિત પાણીનો ટોટલી જો ત્યાગ જ કરવું હોય, તો એના માટે પણ હજી એક શ્રેષ્ઠ ઉપાય છે. તો એ છે સર્વવીરતિ. જો સર્વવીરતિ સ્વીકારી લઈએ તો પછી શું થાય? એ નિર્દોષ અચિત પાણી વહોરાવતા હોય છે ને, જે બીજાઓ માટે, આપણે જે ગૃહસ્થો આપણા માટે પોતાના વપરાશ માટે આપણે જે બનાવ્યું હોય છે, તો એવું પાણી સર્વવીરતિધર ગુરુ ભગવાન તો વહોરાવે તો એમને તો પાપ જ નહીં લાગે જીવ હિંસાનું. તે શ્રેષ્ઠ ઉપાય છે. એનાથી પણ હજી બેસ્ટ ઉપાય શું છે? તો છે મોક્ષની અવસ્થા જ પ્રાપ્તિ કરી લઈએ આપણે, તો પછી સિદ્ધ બનીને પછી કોઈ પણ જીવોની આપણે હિંસા કરી જ નહીં શકશું. આપણે જો બીજું છે કે આપણે જો 24 ઉપવાસ કરીએ તો એ પણ એ સરસ રીત છે. આપણે જો સામયિક પૌષધ કરીએ એ પણ બહુ સરસ રીત છે જીવોને અભયદાન આપવાનું. એટલે એવી રીતે આપણે વિચારી શકીએ કે એવી રીતે શું કરવાનું ને શું. ઓકે, તો એવી રીતે આપણને જેટલું થાય એટલું શ્રાવકને તો, જે વ્રતધારી શ્રાવક હોય એમને તો પાણી ઉકાળીને જ પીવાનું, ઉકાળેલું પાણી પીવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને આ ઉકાળેલા પાણી એ જ તપસ્યામાં ચાલે. સચિત પાણી તો એ તો નહીં ચાલે. અને ગુરુ ભગવંતને વહોરાવવા માટે પણ ઉકાળેલા પાણી જ ચાલે, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.